અને 84 ખેડૂતો ઉપર 307 જેવી ગંભીર કલમો લગાવી અમારા ખેડૂતોને જેલમાં પૂરવામાં આવ્યા હતા। બોટાદના હળદર કાંડમાં ધરપકડ કરાયેલા 84 માંથી 32 ખેડૂતોને જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યા છે। ખેડૂતોએ સરકાર પર ખોટી કલમો લગાવવાનો ગંભીર આરોપ જે છે તે કરવામાં આવ્યો છે। કથિત પથ્થરમારો અજાણી વ્યક્તિઓ દ્વારા કરવામાં આવ્યો હોવાની વાત ખેડૂતોએ કરી છે। સમાચારોમાં આગળ વાત બોટાદના હળદરમાં જે કાંડ થયો હતો એ હળદર કાંડને લઈને જે ખેડૂતોને અરેસ્ટ કરવામાં આવ્યા હતા, ધરપકડ કરવામાં આવી હતી, એમાંથી ફરી એકવાર કેટલાક ખેડૂતો જે છે તેમને જામીન મુક્ત કરવામાં આવ્યા છે। બોટાદના હળદર કાંડમાં ધરપકડ કરાયેલા 84 માંથી 32 ખેડૂતોને જામીન પર મુક્ત કરી દેવામાં આવ્યા છે। રાજકોટ જેલમાંથી મુક્ત થયા બાદ ખેડૂતોની એક પત્રકાર પરિષદ રાજકોટમાં યોજાઈ। ખેડૂતોએ સરકાર પર ખોટી કલમો લગાવવાનો ગંભીર આરોપ જે છે તે કરવામાં આવ્યો છે। સાથે જ આઈપીસીની 307 હત્યાનો પ્રયાસ જેવી કલમ એ સંપૂર્ણપણે ખોટી રીતે ઉમેરવામાં આવી હોવાનો આરોપ એ ખેડૂતોએ લગાવ્યો। સરકારી મિલકતને નુકસાન હુમલામાં આક્ષેપો પાયા વિહોણા ખેડૂતોએ ગણાવ્યા। કથિત પથ્થરમારો અજાણી વ્યક્તિઓ દ્વારા કરવામાં આવ્યો હોવાની વાત ખેડૂતોએ કરી છે। તો બીજી તરફ આંદોલનને બદનામ કરવા પથ્થરમારો જે છે તે કરવામાં આવ્યો હોવાનો દાવો ખેડૂતોએ કર્યો છે। તો બીજી તરફ ખેડૂતોએ પોતાની સંડોવણીને સખત શબ્દોમાં નકારી કાઢી છે અને આ પત્રકાર પરિષદમાં ગંભીર સવાલો ઉભા કર્યા। સમગ્ર મામલાની ઊંડી અને નિષ્પક્ષ તપાસ થાય તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે। બોટાદના હળદરમાં જે થોડા સમય પહેલા એક મહાપંચાયત યોજાઈ, મોટી સંખ્યામાં ખેડૂતો, આમ આદમી પાર્ટીના નેતાઓ જોડાયા। પથ્થરમારો થયો, આમને સામને પોલીસની ગાડીઓ જે છે તે એક પલટી મરાવી દેવામાં આવી હતી। પોલીસની જીપ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। કેટલાક ખેડૂતો ઘવાયા હતા તો કેટલાક પોલીસ કર્મચારીઓ પણ ઘવાયા હતા। એની સામે પોલીસે અલગ અલગ વિડીયો અને અલગ અલગ નિવેદનોના આધારે ફરિયાદ દાખલ કરી હતી। કેટલાય ખેડૂતોને આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓને એ ધરપકડ કરી અને જેલ હવાલે કર્યા હતા। જો કે ખેડૂતો જેમને આજે એ જામીન મળ્યા છે, જામીન મુક્ત થતા તેમણે રાજકોટની અંદર પત્રકાર પરિષદ કરી। પત્રકાર પરિષદ દરમિયાન સરકાર પર ગંભીર આરોપ અને ગંભીર પ્રહારો જે છે તે કર્યા છે અને સાથે જ જે આરોપો એમના પર હતા કે તે આમ આદમી પાર્ટીના સમર્થકો અને સાથે જ એમની સાથે આવેલા લોકો હતા, તો એ વાતને પણ ખેડૂતોએ નકારી કાઢી છે કે અમે તો અમારા હકની વાત હતી એટલા માટે ત્યાં ગયા હતા। આ પ્રકારની વાત એ ખેડૂતોએ કરી છે। ત્યારે ખેડૂતોએ પત્રકાર પરિષદમાં કયા પ્રકારના ગંભીર આરોપો લગાવ્યા હતા, સાંભળો એ ખેડૂતોને। 1.5 મહિનાના સમયગાળો વીતી ગયો ત્યારે અમારા આજે 32 ખેડૂતો જે હળદરની જે હળદાકાંડની ઘટના બની હતી એમાં આજે 32 ખેડૂતો આજે જેલ મુક્ત થયા છે। અમને આપણી ભારતની ન્યાયપાલિકા પર પૂરો ભરોસો હતો કે અમને 100% ન્યાય મળશે। અમે તમામ ખેડૂતો અમારા હક અને ન્યાય અને અધિકાર માટે બોટાદના અમારા ખેડૂતનો જે અમારે કપાસમાં કડદો થતો હતો એ કડદાની મિટિંગમાં ગયા હતા। અમે અમારું શાંતિપૂર્વક ગાંધી ચિંધ્યા રાયના આંદોલન પૂર્વક અમારી માંગ અને અધિકાર માટે અમે લડતા હતા, પરંતુ કોઈ કાવતરાનો ભોગ બની અમને તમામ ખેડૂતોને જેલમાં પૂરવામાં આવ્યા હતા। પરંતુ અમને સૌ ખેડૂતોને આજે ન્યાયપાલિકાએ અમને જેલ મુક્ત કર્યા છે। એનો અમને તમામ ખેડૂતોને અમે એક અમારા ખેડૂતનો વિજય દિવસ તરીકે જોઈએ છીએ। આજે જેલમાં રહેવાનો સમય અમે 4 થી 12 તારીખથી અમે જેલમાં જ છીએ। 1 મહિનો અને 17 દિવસ સુધી ભાવનગર, રાજકોટ અને અમરેલી જેવી સબ જેલમાં અમે તમામ ખેડૂતો જેલમાં હતા અને 84 ખેડૂતો ઉપર 307 જેવી ગંભીર કલમો લગાવી અમારા ખેડૂતોને જેલમાં પૂરવામાં આવ્યા હતા। ના, પથ્થરમારો કોઈએ નહોતો કર્યો। કોઈ અસામાજિક તત્વોએ મોઢા રૂમાલ બાંધી અને આવી અને અમારું શાંતિપૂર્વક અમારું ટૂંકમાં ગાંધી ચિંધ્યા રાયે અમારું આંદોલન ચાલુ હતું। એ અરસામાં કોઈ અસામાજિક તત્વો મોઢે રૂમાલ બાંધીને આવે છે અને પથ્થરમારો કરે છે, એના કારણે આખી સભા વેરવિખેર થઈ જાય છે। આ 307ની કલમ બિલકુલ ખોટી લગાવવામાં આવી છે। માત્ર ને માત્ર ખેડૂતનો અવાજ આજે ગુજરાત સરકાર દ્વારા દબાવવાનો પ્રયત્ન કર્યો છે। આજે ખેડૂતોને કપાસનો યોગ્ય ભાવ નથી મળતો। કડદામાં બોટાદ માર્કેટિંગ યાર્ડ કે ગુજરાતના 234 માર્કેટિંગ યાર્ડમાં કપાસમાં કે અન્ય ખેત પેદાશો ઉપર લાખો કરોડો રૂપિયાનો કડદો થાય છે। ખેડૂતો પોતાના હૃદયની વાત કરવા માટે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં જાય છે, પણ સરકારે ધરાર એનો અવાજ દબાવવાનો પ્રયત્ન કર્યો છે।
આ 84 ખેડૂતોને જેલમાં પૂર્યા પછી આ સરકારને એવું લાગ્યું કે આજે સમગ્ર ગુજરાતનો ખેડૂત આજે સરકારના વિરોધમાં રસ્તા પર ઉતર્યો છે અને દરેક જગ્યાએ મહાપંચાયતો થવા માંડી. ત્યારે આ સરકાર દબાણમાં આવી અને અમારી મહાપંચાયતના એક દિવસ અગાઉ મુખ્યમંત્રી શ્રી અને તમામ સહકારી ક્ષેત્રના આગેવાનો સાથે મળી અને એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે કે આજથી ગુજરાતના 234 માર્કેટિંગ યાર્ડમાં કરદા પર સમગ્ર પ્રકારનો બેન લગાવવામાં આવશે. જો કોઈ વેપારી કે કોઈ દલાલો કરદો કરશે તો એની પર કાયદેસરની કાર્યવાહી થશે. એ અમારો ખેડૂતોનો પહેલો વિજય હતો. અને બીજો અમારો વિજય, બીજી માંગણી એ હતી કે કોઈ પણ વેપારી કોઈ પણ માર્કેટિંગ યાર્ડમાં એકવાર કપાસની કે કોઈ પણ ખેત પેદાશની ભાવ નક્કી થઈ ગયા પછી માર્કેટિંગ યાર્ડથી કોઈ પણ જીન સુધી, કોઈ પણ વેપારીના જીન સુધી અમારા ખેડૂતનું વાહન લઈ જશે તો 10 કિલોમીટર, 12 કિલોમીટર કે 9 કિલોમીટર હોય તમામે તમામ ખેડૂતોને એનું યોગ્ય ભાડું ચૂકવવામાં આવશે. એ પણ સરકારશ્રીનો બીજો પરિપત્ર મિત્રો આજે જાહેર કર્યો છે. અને બંને પરિપત્ર એ ખેડૂતોનો મિત્રો બીજો વિજય છે. તો જે 84 ખેડૂતો અમારા જેલમાં ગયા છે એ 84 ખેડૂતોનું બલિદાન મિત્રો આજે યોગ્ય અને વ્યર્થ નથી ગયું, પણ સમગ્ર ગુજરાતના 54 લાખ ખેડૂતોને ન્યાય અને હકના અધિકાર 84 ખેડૂતો આજે અપાયું છે. અને આજે 32 ખેડૂતો જેલ મુક્ત થયા છે. એ પણ અમારા ગુજરાતના તમામ ખેડૂત સમાજનો જળહળતો મિત્રો વિજય છે. ખેડૂતે ઘણું બલિદાન દીધું છે. જેલમાં જઈને કપાસનું કરદા કાંડ પણ બંધ કરાવ્યું છે અને ખેડૂતને સાચો ન્યાય આપ્યો છે. સરકારના કપાસ માટે થઈને ખેડૂએ કરદા આંદોલન માટે ઘણું આયોજન કરી અને અમને જેલમાં ધકેલવામાં આવ્યા હતા. દોઢ મહિનો અમને જેલમાં રાખ્યા. ખેડૂતનો અવાજ દબાવવાનો પ્રયાસ કર્યો હતો. 307 ની કલમ લગાવવામાં આવી હતી. પથ્થરમારો કર્યો નતો હોવા છતાં અમને જેલ હવાલે કરવામાં આવ્યા હતા. હળદર ગામમાં મહાપંચાયત બોલાવવામાં આવી હતી. ત્યાંથી અમને પથ્થરમારાના બહાનાથી અમને જેલ હવાલે કરવામાં આવ્યા હતા.